ગમે તે સમયે, ગમે તે ચોઘડીએ, ગમે તે પલ વારમાં આખી દુનિયામાં ચારેય બાજુ નજર નાખો અને ચારેય બાજુ તમને અંધકાર દેખાય ત્યારે મા મેલડીને અંતરકરણથી, તમારા પવિત્ર ભાવથી, ભોળા ભાવથી, સાચા હૃદયના ભાવથી મા મેલડીને આટલી જરૂર પ્રાર્થના કરજો. ગમે એવા દુઃખી હશો, તમારા મનમાં, તમારા જીવનમાં તમે કોઈ પણ રીતે દુઃખી હશો, ચિંતાતુર હશો, તો મા મેલડીને તમે આત્મ ભાવથી, ભોળા ભાવથી, પવિત્ર ભાવથી અને જનકલ્યાણના હેતુના ભાવથી જો તમે મા મેલડીને યાદ કરશો ને, એને પ્રાર્થના આટલી જરૂર કરશો ને, તો મા મેલડી તમારા દુઃખનું નિવારણ જરૂર કરશે. પણ વિશ્વાસ, ભરોસો અને શ્રદ્ધા આ એક જ તમારા જીવનનો આધાર મા મેલડી ઉપર હોવો જોઈએ. જીવનના છેલ્લામાં છેલ્લા શ્વાસ કે હવે દુઃખનો કોઈ પાર રહ્યો નથી, અંધકાર સિવાય અજવાળું થાય એવું લાગતું નથી અને હવે મરું તોય મા મેલડી અને જીવું તોય મા મેલડી, એટલા ભારોભાર તમને વિશ્વાસ હોય અને એટલી શ્રદ્ધામાં મેલડી પર હોય, ભલે ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય, જીવ જતો રહે, પણ વિશ્વાસ તો મા મેલડી ઉપર જ, એવી શ્રદ્ધા, એવી ભક્તિ અને એવું મેલડીનું સ્મરણ જો તમારામાં હોય તો મા મેલડી જરૂર જરૂર અને જરૂર તમારી પ્રાર્થના સાંભળી તમારા જીવનનો ઉદ્ધાર કરવામાં મેલડી ચોક્કસ તમારા ઘરે, તમારા જીવનમાં આવે છે, આવે છે, આવે છે અને તમને માતાજી દિવ્ય દર્શન આપે છે, તમારા જીવનને ધન્ય બનાવે છે. તમારે ખાલી મા મેલડીને સાચા હૃદયના ભાવથી, ભોળા ભાવથી તમારા હિત માટે, સર્વ જગતના કલ્યાણ માટે, બીજાનું ભલું થાય એવું ઈચ્છવાવાળા હોય એવાઓને મા મેલડી ઝડપથી અને તરત જ પ્રસન્ન થાય છે. ભલે તમને જીવનમાં કોઈ માર્ગ, રસ્તો મળતો ના હોય અને જીવનમાં દુઃખ આવી પડ્યું હોય, પણ તમને એક જ વિશ્વાસ હોય કે આ મેલડી મને તારી લેશે, તો તમને મા મેલડી ચોક્કસ તારશે. પણ વિશ્વાસમાં મેલડી ઉપર હોવો જોઈએ, તો જીવનની બધી બલાઓથી દૂર, જીવનના બધા દુઃખોમાંથી મુક્ત, બધી ચિંતાઓમાંથી મુક્ત મા મેલડી તમને કરશે. બધી જગ્યાએ ફરી ફરીને થાક્યા છો, છતાં પણ તમારા દુઃખનું નિવારણ નથી થયું. મા મેલડી તો તમારા હૃદયમાં છે, તમારા મનમાં છે, તમારા ધ્યાનમાં છે, તમારા ચિત્તમાં છે, પણ એને ઓળખવાની છે તમારે. જેમ આપણી કુળદેવી આપણી રક્ષા કરે છે, એમ મેલડી અત્યારના હળાહળ કળિયુગમાં પરચાધારી એક પ્રાગટ્ય દેવ મા મેલડી છે. મા મેલડીને તો તમે ઇતિહાસમાં ઘણા દાખલા જોયા હશે, એના પુરાવા જોયા છે. અત્યારના સમયમાં તો દર રવિવારે મા મેલડીની બેઠકો અલગ અલગ જગ્યાએ તમને જોવા મળે છે. પણ જેને મા મેલડી ઉપર વિશ્વાસ એવો હોય કે ભાઈ તમને આગળ વાત કરીએ એમ કે તમારા જીવનના છેલ્લામાં છેલ્લી અણીના શરીરમાંથી પ્રાણ નીકળી જાય ને, તો પણ વિશ્વાસ મેલડી પરથી ડગે નહીં, તો તમારું જીવન ધન્ય થઈ જાય. અને આવવું જ પડે મા મેલડીને, ભલે ગમે એવા દુઃખી હોય, ચિંતા હોય, જે કંઈ તમારા જીવન તકલીફ હોય તોય, પણ વિશ્વાસ તો મા મેલડી ઉપર જ હોવો જોઈએ. બધું ધારેલું કામ મા મેલડી કરે, પણ જો તમારો વિશ્વાસ તૂટી ગયો, ડગી ગયો, તો પછી મેલડી આવે નહીં. તો મા મેલડીને રાજી કરવી હોય, એને પ્રસન્ન કરવી હોય અને જીવનમાં સુખી થવું હોય, તો મા મેલડીના નામનો રાત દિવસ ઉઠો, જાગો, બેસો, હાલતા, ચાલતા, જમતા, તમને જ્યારે પણ સમય મળે, આઠે પ્રહરમાં, હર ઘડી, હર પલવારમાં મા મેલડીનું સ્મરણ ચાલુ રાખો. ધંધો તમે કોઈ પણ કરો, નોકરી કરો, વ્યવસાય કરો, ઘરે કામકાજ કરો, કંઈ પણ કામ કરો,
પણ માં મેલડી, જય માં મેલડી, જય માં મેલડી. તમારા મનમાં માં મેલડી માનું સ્મરણ ચાલુ થઈ જાય તો તમારું મન છે ને એ થોડી વાર ભટકશે. તમારા વિચારો થોડી વાર આજુબાજુ જતા રહેશે, કોઈ ધંધામાં, કોઈ ઘરમાં, કોઈ તમારા કોઈ પણ કાર્યમાં તમને વિચાર આગા પાછો થાય, પણ એ થોડા દિવસો થશે. તરફથી ઝડપથી ફળ નહીં મળે, પણ જેમ જેમ તમારું મન, તમારું તન, તમારું ચિત્ત માં મેલડીમાં ચોંટશે, એની ભક્તિમાં ચોંટશે, તો ભક્તિ કંઈ સહેલી નથી. કોઈ પણ કૃપા મેળવવી એ કંઈ સહેલી નથી. જેમ કે તમે આજે આંબો વાવો અને કેરી તમને કાલે ખાવી છે તો ના મળે, એના માટે તમારે 5-6 વર્ષ રાહ જોવી પડે. એવી રીતે માં મેલડીની કૃપા મેળવવી હોય તો તમે આજથી જ એના નામનું સ્મરણ ચાલુ કરો. માં મેલડીના નામથી તમે કોઈ ભૂખ્યાને જમાડો. માં મેલડીના નામે તમે થોડું દયા ધર્મ કરો, કોઈ બીજાને મદદ કરો. માં મેલડીને તમે ઘરે દીવાબત્તી કરો છો તો એ તમારી ભક્તિનું સાધન છે, પણ માં મેલડીના નામથી તમે કોઈને એવું કાર્ય કરો ધર્મનું કે માં મેલડી એનાથી બહુ રાજી થઈ જાય અને બહુ પ્રસન્ન થાય. તમારા ઘરે કોઈ સાધુ સંતને જમાડો, કોઈ બ્રાહ્મણને જમાડો. માં મેલડીના નામથી તમે કોઈ બાળ દીકરી હોય એને જમાડો. કોઈ ગાયની રક્ષા કરો, પક્ષીઓને ચણ નાખો. એવું કોઈ ધર્મનું ધીમે ધીમે નાનું મોટું કોઈ કાર્ય કરશો. ભલે તમારા ધંધામાં 100 રૂપિયા તમે કમાઈને આવ્યા હોય, પણ એમાંથી માત્ર ને માત્ર તમે ખાલી 2 રૂપિયા વાપરશો ને તો એ 2 રૂપિયા તમારા 2000માં કન્વર્ટ થઈને તમને માં મેલડી આપશે. જીવનમાં દુઃખ તો આવવા જ નહીં દે. કેમ કે તમે ધર્મના માર્ગે છો. તમે કોઈને અન્નનો વેરો કરો છો, ખવડાવો છો, વસ્ત્રદાન કરો છો, અન્નનું દાન કરો છો, અથવા તમારે દાન ન થઈ શકે તો તમે કોઈને મદદ કરો, કોઈને સલાહ આપીને પણ એનું જીવનમાં ધન્યતામાં તમે અનુભવ કરી શકો છો. કોઈને મદદ ના કરી શકો તો કંઈ નહીં, પણ કોઈની સાથે રહીને સલાહકાર બનીને તમે એના જીવનને ઉજાગર કરી શકો છો. આ પણ એક ધર્મનું કાર્ય છે. અને જો તમે ધર્મના માર્ગે હશો તો માં મેલડી તમને ચોક્કસ દર્શન આપશે, તમારી માગણીઓ પૂરી કરશે. તમે જે ધારશો અને જો સારું ભલું હશે, ધર્મનું કાર્ય હશે, તો માં મેલડી તમારા વારે ચડશે અને તમારા જીવનને ધન્ય બનાવશે. મિત્રો, જેણે જેણે માં મેલડીના અનુભવ કર્યા છે, જેણે જેણે માં મેલડીની માનતા માની છે, જેણે જેણે માં મેલડીની બાધા માનતાઓ પૂરી કરી છે, જેના માં મેલડીએ કામ કર્યા છે, એના તમે ઇતિહાસમાં દાખલાઓ જોઈ લો, પુરાવો જોઈ લો, તો જીવનમાં તમને એ પ્રમાણની અનુભૂતિ થાય, એ પ્રમાણના તમને સંકેતો મળે, એ પ્રમાણે તમે માં મેલડીનું સ્મરણ કરી અને તમારા જીવનને તમે ધન્ય બનાવી શકો છો. માત્ર ને માત્ર ભલું કરવાથી જ ભલું થાય. કોઈનું ઠારવાથી જ ઠરે. બાકી જો પડાવી લેવાની ભાવના હશે, બાકી કોઈનું ખોટું કરવાની, દગો કરવાની ભાવના હશે, તો તમે જીવનમાં ક્યાંય ના નહીં રહો. કહેવાય છે ને કે ખાડો ખોદે એ જ પડે. તો અંધકારમાંથી અજવાળામાં આવો. અજવાળામાં આવી તમે જાગૃત થાઓ, તમારા પરિવારને જાગૃત કરો, તમારી સમાજને, તમારા કુટુંબને, તમારી પેઢીને તારો. એવા જનકલ્યાણના ધર્મના કાર્યો કરશો તો જીવન તો તમારું ઉદ્ધાર થશે, પણ તમારી પેઢીઓ સુધી તમારી માં મેલડી તમારું નામ અમર કરી દેશે. જો તમે માં મેલડીનું સાચું ભજન કર્યું હશે, માં મેલડીનું સાચું તમે રટણ કર્યું હશે, સ્મરણ કર્યું હશે, ભક્તિ કરી હશે, એમને રીઝવ્યા હશે, તો તમારા જીવનમાં કોઈ જોડે હાથ લંબાવવાની કે કોઈના પગે પડવાની તમારે જરૂર નહીં પડે. ઘરમાં તો ઘરમાં, પણ તમારા જીવનમાં, પરિવારમાં ક્યારેય કોઈને લીલો તો લીલો પણ સૂકો નખ નહીં ઉખડવા દે. ક્યારેય દુઃખનો માર્ગ નહીં આવવા દે. સુખ ને સુખદ. સુખમય માં મેલડી ભાગીદાર હોય, દુઃખમય માં મેલડી ભાગીદાર હોય, પણ આજ સુધી ઇતિહાસમાં કોઈ એવો દાખલો નથી કે જેને સુખમાં દેવ મળી હોય. દેવ હંમેશા દુઃખમાં જ મળે. આ એક સચોટ અને સત્ય હકીકતની વાત છે. જેણે જેણે સુખમાં જો બધું ગુમાવ્યું હશે અને દુઃખ આવ્યું હશે, ત્યારે માં મેલડીને જેણે યાદ કરી હશે, જેણે માં મેલડીની ભક્તિ કરી હશે, એના 100% પુરાવા તમને જોવા મળ્યા હશે. આદ્ય શક્તિમાં મેલડી નવદુર્ગાના સ્વરૂપમાંથી બનેલી છે. એને કોઈ કારણ, તારણ, મારણ, વશીકરણ કોઈ પણ પ્રકારનું માં મેલડીને નડતું નથી. ખાલી તમે માં મેલડીનું નામ લેશો ને તો જીવનના બધા જ કામ થઈ જશે. આવી આશા રાખું છું તમામ મિત્રો જોડેથી. તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો.
એવી કુળદેવીને ગુરુદેવને માં મેરડીમાને પ્રાર્થના કરું છું. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો? તમારા અભિપ્રાયો, તમારા મંતવ્યો મિત્રો કોમેન્ટમાં જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.